નમસ્કાર મિત્રો, એમઆર વ્લોગ એન્ડ સ્ટોરીમાં આપનું સ્વાગત છે. આજે હું નવી વાત લઈને આવ્યો છું. કોઈ પણ સ્થિતિને આપણે બે દ્રષ્ટિકોણથી જોઈ શકીએ છીએ, એક સવળી અને એક અવળી. તો આપણે થોડુંક વાર્તા દ્વારા સાંભળીએ. આજે જગત આખાને ભારતના ભવ્ય ઇતિહાસનો ખ્યાલ આવ્યો છે કે ભગવાન શ્રી રામચંદ્ર વનવાસમાં માતા કૈકેયી નિમિત્ત બન્યા હતા. ભગવાન શ્રી રામચંદ્ર વનવાસ પૂરો કરી લંકા વિજય કરી અયોધ્યા પાછા પધાર્યા ત્યારે તેમના સ્વાગત માટે કૌશલ્યા, સુમિત્રા અને કૈકેયી ત્રણેય માતાઓ ઉપસ્થિત હતા. શ્રી રામચંદ્ર ભગવાન પહેલા કૈકેયીને પગે લાગ્યા. કૈકેયીએ જરા સંકોચ પામી ગયા ત્યારે શ્રી રામે કહ્યું, માતા, શોભ પામશો નહીં. તમે મને વનવાસ આપવામાં નિમિત્ત થયા તો તે મારો ઉપકાર, આપનો મોટો ઉપકાર છે. એમાંથી મને કેટલું જાણવા મળે. હે માતા પિતાનો સ્નેહ કેવો, મારા ગયા પછી તરત તેઓ દેહ મૂકી દીધો. ભરત જેવો ભાઈ કેવો કે તેને રાજગાદી મળવા છતાં તેનો ત્યાગ કર્યો. સીતાની શોધ કરનાર હનુમાનજીએ ના બળનું મને જ્ઞાન થયું. વનસ્પતિના સુગ્રીવ મૈત્રી ભાવનો મને પરિચય થયો. પત્નીને ઘેરે મૂકી મારી સેવામાં રહેલા ભાઈ લક્ષ્મણના ભક્તિને મને પરિચય થયો. અગ્નિ પરીક્ષામાંથી પસાર થયેલા સીતાના પતિવ્રતાપણાનો મને વિશ્વને પ્રતીતિ થઈ. વળી રાવણ યુદ્ધમાં મારા બાહુબળનો મહિમા મને સમજાયો અને દુશ્મન કેવો હોય તેના વેરી ભાવનો પણ પરિચય થયો. આ બધું તો માતાજી તમારા ચરણની કૃપાથી મને જાણવા મળ્યું છે. ઓહો, ભગવાન શ્રી રામ પાસે ફરિયાદ કરવા માટે કેટલી સામગ્રી હતી. તેઓ કહી શક્યા હોત, માતા, તમારી દુમતીના લીધે કેટલા બધા લોકો દુઃખી થયા છે. તેથી તને જાણ છે, તારા લીધે 14 વર્ષ સુધી વનવાસમાં ભટકવું પડ્યું. પિતા દશરથનું મૃત્યુ થયું. સીતાને અસુરોનો ત્રાસ સહેવો પડ્યો. રાવણ સાથેના યુદ્ધમાં લાખો વાનરો મૃત્યુ પામ્યા. એનાથી લાખો વાનરો વિધવા થઈ. લક્ષ્મણને પણ પત્ની ઉર્મિલાનો વિયોગ થયો. ભરતને જંગલમાં રહેવું પડ્યું. આવું ઘણું બધું હતું. પણ 100 વાત એક વાત, પરંતુ ભગવાન શ્રી રામે આ યાદી ન ગણાવી. તેઓ એટલી ઘટનાને હસ્તે મોઢે સ્વીકારી અને સકારાત્મક અભિગમ રાખે છે. કોઈ પણ પરિસ્થિતિ અથવા ઘટનાને બે દ્રષ્ટિકોણથી જોઈ શકાય છે, સવળી રીતે અથવા તો અવળી રીતે. એટલે જ કેટલાક લોકો દુનિયામાં એવા હોય છે કે જેમને સવળી પરિસ્થિતિમાં પણ અવળું જોવાની ટેવ પડી ગઈ છે. હવે આપણે એક દાખલા તરીકે જોઈએ તો હીરાના ધંધામાં તેજી આવે તો કહે પૈસા મળે, પણ આ ધંધામાં જોખમ બહુ. સારી નોકરી મળે તો કહે મોંઘવારી એટલી છે કે હાથમાં કશું વસ્તુ નથી. પરદેશના વિઝા મળે તો એ લોકોને મજૂરની જરૂર છે એટલે વિઝા મળે છે. કોઈ પણ સવળી પરિસ્થિતિને ઉલટી કરી નાખી એ અમુક લોકોની ખાસિયત હોય છે. તો આવા લોકોને દુનિયાની કોઈ તાકાત સુખી કરી શકે ખરી? આપણામાંથી કેટલાક લોકો એવા હશે કે કેમના કોઈકના દેશના કારણે 14 વર્ષનો વનવાસ થયો છે? નથી થયો. આપણામાંથી કેટલાક લોકો એવા હશે જેમને ખરીદેલી કોઈ પણ વસ્તુ અથવા જમીન આંચકી લેવામાં આવી હોય. આવા અંતિમોને સામનો તો આપણે ક્યારેય કરવો નથી પડ્યો, પણ પરિસ્થિતિનું નિયમન આપણા હાથમાં નથી. તો શા માટે આંકડા ઉતાવળા થઈ જીવ બાળવો? પરિવારમાં, નોકરી, ધંધામાં, અરે રોજબરોજના જીવનમાં જે કાંઈ થોડી ઘણી અવળી પરિસ્થિતિ આવે તો ત્યારે મહાપુરુષોના પગલે પગલે ચાલીને આપણે સવળી સમજણના સૂરો વહાવીએ અને જીવનને આનંદમય, સુખમય બનાવી દઈએ, સનાતન પથ આત્મસાત કરીએ. તો હવે છેલ્લે સંજોગો ગમે તેવા અણગમતા હોય, મનની પરિસ્થિતિને ડોલાવી નાખનારા હોય, પણ તેમાં સવળી સમજણ આપણને સદાય સહાયરૂપ બનતી હોય છે.